પણ જેના ભાગ્યમાં હોય ને ભાઈ એની આવી ભાગવત અને રામની કથા સાંભળવા મળે. ભાગ્ય બિના નર પાવત નાઈ. ભાગ્યમાં હોય ને એને કથા મળે, ઈ આ લાવો લઈ શકે. બાકી અભિમાન પૈસાનું કરે તો પૈસાથી કાંઈ ન મળે, એ કાંઈ મળતું નથી, ન મળે. ઘણા એમ કે એવું થોડું દાદા ઘેરેથી નીકળો ને કથામાં બેહી જાય એટલા બધું ભાગ્ય પુણ્ય ને આ બધું છે જ નહીં. એલા તમે ઘેરેથી નીકળો ને તોય તમને જો તમારા ભાગ્યમાં નહીં હોય ને તો કદાચ તમે ઘરેથી નીકળો નહીં. હું તો એમ કહું અહીંયા તમે બેહી જાવ ને કદાચ અને તમારા ભાગ્યમાં જો કથા નહીં હોય ને કોઈ કથા સાંભળવા મળશે જ નહીં. પૈસા કદાચ દેવાઈ જાય પણ અહીં બેહી ન હોય ગઈ. કારણ કદાચ ઘેરેથી નીકળો અહીંયા આવી જાવ બેહી જાવ, હું આવી જાવ ને હું હજી ચાલુ કરું ઘેરેથી ફોન આવે હાલો વેવાય આવ્યા અહીં બેહો ઉભા રહ્યો કયો. કોઈ એમ બોલે કે નહીં આવી આવો હાલો કથા હાલે છે દાદા ચાલુ જ કરી છે બેહી જાય આવે કયો એ કઈ બેહી ગયા છતાંય ઊભું થઈ જવું પડે ને વેવાય આવે એટલે હે કેમ લાગે થઈ જવું પડે ભેગું કાકા ઊભું. પણ ભાગમાં હોય ને તો મળે, બાકી કઈ મળતું. ઘરેથી નીકળો અહીંયા તમે બેહી જાવ અને ફોન આવે કોક નો હાલો એવું મામા આવ્યા બા એટલે બા સીધા મામા ને હટું દોડવા મળે. પછી એમ ન હોય કે હવે પ્રસાદી બાકી છે મજા આવે, એ બધું ભૂલાઈ જાય. એ મામા માસી કુટુંબમાં હું ને તમે રેચા પૈચા રહી છે. કારણ જેના ભાગ્યમાં હોય આ ગ્રંથ થોડા ખોટા હોય કે જેના ભાગ્યમાં લખ્યું હોય ને એટલા જ વ્યક્તિ અહીંયા આવી શકે.